જિલ્લાનું નાના અંબાજી એટલે ખેડબ્રહ્મા મહિષાસુરના વધ માટે મા અંબાએ અહીં પોતાનું સાક્ષાત સ્વરૂપ બતાવેલ। અહીંથી જ માતાજી ગબ્બર ખાતે ગયેલા અને ગબ્બરને પોતાનું નિવાસસ્થાન બનાવેલ। ત્યારે ભક્તો ચૈત્રી નવરાત્રિના પ્રથમ દિવસે પણ દૂર દૂરથી માના દર્શનાર્થે ઉમટી રહ્યા છે। જગતજનની મા પાળે માથું નમાવી ધન્યતા અનુભવવા માટે હૈયેથી હૈયું દળાય તેટલી સંખ્યામાં ભક્તોનો અવિરત પ્રવાહ હાલમાં માતાજીના ધામમાં જઈ રહ્યો છે। નવરાત્રિના 9 દિવસોમાં તો મંદિરમાં ભક્તોનો મેળાવડો જોવા મળતો હોય છે। એક લોકવાયકા પ્રમાણે આ જગ્યાએ માતાજીએ વધ કરેલો મહિષાસુરના ત્રાસથી લોકોને બચાવવા માટે અહીં જ માતાજીએ પોતાનું પ્રગટ સ્વરૂપ બનાવેલ અને બાદમાં અહીંથી જ માતાજીની જ્યોત જવાયેલી ગબ્બરમાં અને ત્યારથી જ આ જગ્યા પર ભક્તોનો પ્રવાહ ઉમટી રહ્યો છે। તો આસો નવરાત્રિ કે ચૈત્રી નવરાત્રિ હોય પણ ભક્તો માના દરબારમાં માના દર્શન કરી ગરબાની મજા માણતા હોય છે। સાબરકાંઠા જિલ્લાનું ખેડબ્રહ્મા અહીં માતાજીનું પ્રાગટ્ય સ્થાન છે। આજે ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ થયો હોવાથી અહીંયા સવારથી માનવ મહેરામણ ઉભરાઈ રહ્યું છે। બોલ માડી અંબે જય જય અંબેના નાદથી મંદિર ગુંજી ઉઠ્યું છે। અહીંયા ભાદરવી પૂનમનો પણ ખૂબ જ મહિમા છે। લોકો દૂર દૂરથી બાધાઓ અને માનતાઓ પગપાળા સંઘ અહીંયા ખૂબ જ જોવા મળે છે। લોકોની માનતા પરિપૂર્ણ કરે છે મારી અંબિકા મા। અહીંયા સ્વચ્છતાનું પણ ખૂબ જ ધ્યાન રાખવામાં આવે છે। અહીંયા દર પૂનમે મેળો હોય છે। પૂનમ અમાસ 11 એવા દિવસો પણ અહીંયા ખૂબ જ માનવ મહેરામણ ઉભરાયેલું જોવા મળી રહે છે। અહીંયા દૂર દૂરથી સૌરાષ્ટ્ર જુનાગઢ એ સાઈડના લોકો પણ અહીંયા બહુ જ આવે છે। અહીંયા માતાજીનો અનોખો જ મહિમા છે। આમ તો અહીંયા મૂળ સ્થાન છે। પહેલાં આ નાના અંબાજી અને પછી પેલું મોટા અંબાજી એવું કહેવામાં આવે છે, પણ આ છે એ અહીંયા મોટા અંબાજી છે અને ત્યાં છે એ માતાજી અહીંયાથી ત્યાં ગયેલ છે એવું કહેવામાં આવે છે। અહીંયા સ્વચ્છતાનું પણ ખૂબ જ ધ્યાન રાખવામાં આવે છે। જય અંબે। આજથી ચૈત્ર સુદ નવરાત્રિનો પ્રારંભ થયો છે, તો આસો સુદ એકમથી આસો સુદ દસમ સુધી મા અંબિકાના મંત્રોચ્ચારથી બ્રાહ્મણો દ્વારા સારા મંત્રોચ્ચારથી એમની પૂજન કરવામાં આવશે। એ માટે નવરાત્રિ દરમિયાન મંદિરને રંગરોગાન કરવામાં આવ્યું છે। વીજળી અને લાઇટથી સુશોભિત કરવામાં આવ્યું છે અને રંગબેરંગી ફૂલો પણ માતાજીના મંદિરને શણગારવામાં આવશે। આસો સુદ આઠમના દિવસે સવારે 10:30થી હવનનું આયોજન કર્યું છે, જેની પૂર્ણાહુતિ સાંજે 4:30 વાગે થશે। આઠમના દિવસે અને પૂનમના દિવસે આરતી સવારે 6:30 વાગે છે। એ સિવાયના દિવસોમાં આરતીનો સમય સવારે 7 વાગે અને સાંજે 7 વાગે રહેશે। મંદિરમાં કડક દર્શનાર્થીઓની માટે સારી સગવડ જરૂરી, એ માટે સિક્યુરિટી અને પોલીસની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। સારી પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે। મંદિર સવારે 6:50 વાગ્યાથી રાતના 9 વાગ્યા સુધી દર્શનાર્થીઓ માટે ખુલ્લું રાખવામાં આવશે। જય અંબે। માત્ર ગુજરાત જ નહીં પણ રાજસ્થાન અને મહારાષ્ટ્રના લોકો પણ મોટી સંખ્યામાં અહીં ભાદરવી પૂનમ સમયે પદયાત્રા કરતા આવતા હોય છે। તો ચૈત્રી નવરાત્રિમાં તો ભક્તોમાંના દર્શન કરવા અને રાત્રે ગરબે ઘૂમવા પણ આવતા હોય છે। ખાસ કરી ચૈત્રી નવરાત્રિમાં મંદિર સવારના 36 વાગ્યાથી સાંજે 9 વાગ્યા સુધી ભક્તોના દર્શન માટે ખુલ્લું રહે છે। આમ તો ચૈત્રી નવરાત્રિને લઈ માતાનું વહેલી સવારે 6 વાગે ગઢ સ્થાપન કરવામાં આવે છે। એવા ગરબાનું આયોજન રાત્રિ દરમિયાન 1 કલાક રખાયું છે। આમ ચૈત્રી નવરાત્રિમાં ભક્તોને આખો દિવસ માતાના દર્શનનો લાભ મળશે, તો આ ઉપરાંત રાત્રિ દરમિયાન ગરબા પણ ઘૂમવા મળશે। જય માતાજી। ખેડબ્રહ્મા અંબિકા માતાજી મંદિર દ્વારા નવરાત્રિનો પ્રારંભ થઈ રહ્યો છે આજના દિવસથી, જેનાથી ગુજરાત તેમજ અન્ય જિલ્લાઓમાંથી તમામ પબ્લિક ધર્મપ્રેમી જનતા અહીંયા આવતી હોય છે અને તેના માટે ટ્રસ્ટ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે। પાણીની સુંદર વ્યવસ્થા તેમજ યાત્રિકોને પ્રસાદની પણ વ્યવસ્થા મળી રહે તે માટે પણ આયોજન છે। બીજું કોઈ પણ અનિચ્છનીય બનાવ બને તે માટે પણ પોલીસ તેમજ મંદિર દ્વારા ટ્રસ્ટ દ્વારા સિક્યોરિટીની પણ વ્યવસ્થા કરવામાં આવેલ છે અને વર્ષોથી આ યાત્રિકો અહીંયા માતાજીના નવરાત્રિમાં તેનો લાભ લે છે। રાત્રે 8 થી 9 ગરબાનું પણ આયોજન કરવામાં આવેલ છે। 9 દિવસમાં 2 થી 2.5 લાખ જેટલા માય ભક્તો અહીંયા ખેડબ્રહ્મા અંબિકા માતાજી મંદિરમાં થઈ અંબાજી તરફ જતા હોય છે દર્શન કરવા માટે। તેની તૈયારીઓ રૂપે અમે બધી મંદિર ટ્રસ્ટ દ્વારા તૈયારીઓ પૂરી કરવામાં આવેલ છે। 500 કિલોમીટરથી પણ વધુ અંતર કાપી અહીં આવતા શ્રદ્ધાળુઓ થાક મન દર્શન માત્રથી ઉતરી જાય છે। તો આસ્થા ભક્તિ પણ અહીં જોવા મળે છે અને એટલે જ નવરાત્રિના પ્રથમ દિવસે જ ભક્તોની માના દરબારમાં ભીડ જામી છે। એવા રાજકમલસિંહ પરમાર, ભારતની અસ્મિતા, સાબરકાંઠા।